પશુઓમાં જોવા મળતો આંચળનો રોગ કેવી રીતે થાય છે તેમજ આ રોગ પશુને ન થાય તે માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે વ્યાપક બન્યો છે। લોકો પશુપાલન તરફ વળ્યા છે, પરંતુ ખાસ કરીને પશુઓની જો યોગ્ય સાર સંભાળ રાખવામાં ન આવે તો તેમાં પણ અવનવા મનુષ્યની જેમ રોગો પણ ઉત્પન્ન થતા હોય છે અને પશુઓમાં જો રોગ થાય તો તેની સીધી જ અસર તેના દૂધ ઉત્પાદન પર મોટા ભાગે થતી હોય છે અને જેથી પરિણામે પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચતું હોય છે। નમસ્કાર, હું ડૉક્ટર કનુભાઈ બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું મહુવા। પશુમાં મુખ્યત્વે આસળનો રોગ એટલે કે મસ્ટાઇટિસ જોવા મળે છે। મસ્ટાઇટિસની અંદર પશુનું જે આસળ છે તે ખોટો પડે છે અથવા તો તેમાં પાણી જેવું દૂધ થાય છે અથવા પોદા થાય છે, જેનાથી પશુપાલકને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થાય છે। પશુના શેડની પૂરતી પ્રમાણમાં કાળજી ન રાખવાથી આ રોગનો ઉપદ્રવ છે એ પશુની અંદર જોવા મળતો હોય છે। તેમાં પશુના જે અડાણ છે આવશે તેમાં ખૂબ વધારે પ્રમાણમાં સોજો આવી જાય છે અને પશુને તાવ પણ આવે છે અને ખાવાનું પણ છે તે ઓછું કરે છે અને ઘણીવાર આ રોગ છે એ તેમની લિમિટ છે એ આગળ વધે તો તેનાથી પશુનું આવ અથવા તો આસળ છે તે પણ ખરાબ થઈ અને આસળ છે એ ખરાબ થવાથી આર્થિક રીતે નુકસાન થાય છે અને દૂધ ઉત્પાદન છે તેમાં ઘટાડો થાય છે। એમાં મુખ્યત્વે બેક્ટેરિયાજન્ય રોગ છે અને એના નિરાકરણ માટે પશુને સ્વચ્છ રહેઠાણ હોય તેમાં જ બાંધવું જોઈએ અને પશુને દોહન કર્યા પછી નીરાવ અથવા ખાણ આપવાથી પશુ તાત્કાલિક ન બેસે તો તેમનું જે આસળના મુખનું છિદ્ર છે એ બંધ થવા માટે 10 થી 15 મિનિટ જેવો સમય થતો હોય તો તેમાંથી જે આ બેક્ટેરિયા જે છે એ આસળની અંદર પ્રવેશતા હોય છે તો પશુના દોહન બાદ જો તેમને નીરાવ અથવા ખાણદાણ આપવામાં આવે તો આ રોગ છે તેમને અટકાવી શકાય છે અથવા તો જ્યારે આ રોગ થાય તો તેમનો તાત્કાલિક છે એ સારવાર કરાવવી જોઈએ અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને યોગ્ય સલાહ સૂચન મુજબ તેમની સારવાર કરાવવી હિતાવહ છે। પશુઓમાં થતા રોગો અટકાવવા માટે તેના રહેઠાણની આસપાસ સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી બને છે। ખાસ કરીને પશુઓમાં આંચળનો રોગ જોવા મળતો હોય છે। આ રોગ મુખ્યત્વે બેક્ટેરિયલ છે, જેથી પશુઓને જ્યાં બાંધવામાં આવે છે, રાખવામાં આવે છે, ત્યાં સ્વચ્છતા રાખવી જરૂરી બને છે તેમજ આ રોગ થતો અટકાવવા માટે કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે પશુ ચિકિત્સક દ્વારા માહિતી આપવામાં આવી। ખાસ કરીને પશુઓનું જે રહેઠાણ હોય છે ત્યાં સ્વચ્છતા રાખવી જોઈએ તેમજ દોહન બાદ તેને નિરણ અથવા તો ખાણદાણ આપવું જોઈએ, જેથી આ રોગ થતો પશુઓમાં અટકાવી શકાય છે।